टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप, नाम याद रखना। સ્ટોક ગૃહમાં અમે વોટ્સએપ પર આપના સવાલો મગાવીએ છીએ, જેના જવાબો સેબી રજિસ્ટર્ડ માર્કેટ એક્સપર્ટ પાસેથી આપણે મેળવવાની કોશિશ કરીએ છીએ. અમારો વોટ્સએપ નંબર તમને સ્ક્રીન પર દર્શાવી દઈ રહ્યા 6359360360. આઈ રિપીટ 6359360360 પર આપ સવાલ મોકલી આપો. આપ જે વિગતો અમે માગીએ છીએ તે બધી જ તમારા સ્ક્રીન પર છે, એક વખત જરૂર નજર કરી લો. પહેલો સવાલ વિરમગામથી પવનભાઈનો. મારુતિ ખરીદી રાખ્યા છે 13,500ના ભાવના. 13,500થી ઓબ્વિયસલી એક્શન ભરપૂર પ્લસ મારુતિ આવનારા દિવસોમાં બઝિંગ સ્ટોક રહેવાનો છે, કેમ કે મહત્વની પ્રોડક્ટ તેમની આવી રહી છે. ઈવી કાર જે એમની છે ફાઇનલી તે આવવાની કોશિશ થઈ રહી છે અને બહુ હેપનિંગ સ્ટોક છે મારુતિ અત્યારે ફિલહાલ. તો ભાવિક સર, ચાર્ટ્સ 13,500ની એમની ખરીદી છે પ્રોફિટમાં, બુક કરી લઈએ કે હોલ્ડ કરી રાખીએ? બે ન્યૂઝ સારી છે. તો તમે જેમ કીધું કે ઈવી આવવાની છે, અને સેકન્ડ આપણે જે જીએસટી માં કર્યું તો એમાં જાહેર થવાનો છે કે જે નાની કાર છે એના ઉપર જીએસટી 28% બદલે ઓછું થઈ શકે છે. તો મારુતિમાં આપણે જોઈ રહ્યા છીએ કે ઘણી બધી હેચબેક્સ જે કાર જે છે એના ઉપર મે બી જીએસટી ઓછી થઈ શકે છે. તો ડેફિનેટલી મારુતિનું વોલ્યુમ જે છે, કારનું વોલ્યુમ વેચાણનું, એ વધી શકે છે. તો એ બે સ્ટોકના, એ બે ન્યૂઝના લીધે આપણે પોઝિટિવ રિએક્શન કર્યું. હવે એમનું ઇન્વેસ્ટમેન્ટ કયા પર્પઝથી છે? જો એમનું ઇન્વેસ્ટમેન્ટ લોંગ પર્પઝ એટલે 1 વર્ષ ઉપરનું છે રોકાણ, તો હું કહીશ કે હજી પણ હોલ્ડ કરો, કારણ કે આ સ્ટોકમાં હજી પણ પોઝિટિવ ન્યૂઝ છે. બટ જો એમનું રોકાણ ખાલી અઠવાડિયા કે 2 મહિના સુધીનું હોય તો હું એકવાર કહીશ કે એમને પ્રોફિટ બુક કરવું જોઈએ, કારણ કે ઓવરઓલ માર્કેટ મને લાગી રહ્યું છે કે હજી અહીંયાથી થોડું કરેક્શન થઈ શકે છે. તો ડેફિનેટલી ભલે પોઝિટિવ ન્યૂઝ છે, પણ સ્ટોક પણ થોડા કરેક્ટ થઈ શકે છે. જો એમનું ખાલી પ્રોફિટ લેવાનું શોર્ટ ટર્મ માટેનું ઇન્વેસ્ટમેન્ટ હતું તો પ્રોફિટ બુક કરે, લોંગ ટર્મ માટે તો હજી પણ હોલ્ડ કરી શકે છે. જી બિલકુલ. તો લોંગ ટર્મ માટે હોલ્ડ કરવાની સલાહ બનેલી છે, એ છે મારુતિ, જ્યાં તમારું ફોકસ હોવું છે. બીજો સવાલ છે એ છે ગાંધીધામથી છે ચિંતનભાઈનો. હવે એમનો જે સવાલ જે છે એ છે અહીંયાથી ચંબલ ફર્ટિલાઇઝર ઉપર. તો ચંબલ ફર્ટિલાઇઝર ઉપર સર જો આજે આપણને 1.25% સ્ટોક નીચે જોવા મળી રહ્યો છે. હવે એમની જે ખરીદેલી કિંમત છે 522 રૂપિયા છે, અત્યારે સ્ટોક 555 રૂપિયા ઉપર છે. આ સ્ટોક પણ આપણે જોઈએ તો ઘણી હલચલ આપણને જોવા મળી છે. 550 520 આવે, 550 ત્યાંથી ફરીથી આપણને 550 ઉપર જતો જોવા મળ્યો છે. અત્યારે હાલ નફો છે, તો અહીંયા શું સલાહ રહેશે સર? અહીંયા અમે નફો બાંધવો જોઈએ કે અહીંયા હોલ્ડ કરવું જોઈએ સર ચંબલ ફર્ટિલાઇઝર? આઈ થિંક ચંબલ ફર્ટિલાઇઝર બુક કરી લેવું જોઈએ પ્રોફિટ, કારણ કે યુઝ્યુઅલી આપણે જોઈ રહ્યા છીએ કે મોન્સૂન સિઝન હોય ત્યારે જ મેક્સિમમ ફર્ટિલાઇઝર સ્ટોક્સ જે હોય છે એની ડિમાન્ડ હોય છે, અને ત્યારે જ યુઝ્યુઅલી એની 1-2 મહિના પહેલા જ આપણને એક મુવમેન્ટ પણ જોવા મળી રહી. તો આ ખાસ કરીને મે જૂનમાં આપણે જોયું હતું કે હાઈ બનાવ્યો હતો 720 એના પછી હવે કોન્સોલિડેટ થાય છે. હવે આગળ જતા ફર્ટિલાઇઝરની માંગ જે છે એ પણ થોડી ઓછી થશે, કારણ કે પ્રાઇમરીલી આપણે મોન્સૂન પહેલા જ જતી હોય છે, એટલે મને લાગે છે એના પછી પાછું કોન્સોલિડેશન ઝોનમાં આવશે. અત્યારના પ્રોફિટ મળી રહ્યો છે, એકવાર બુક કરી લેવું જોઈએ. ફરીથી જયારે 440 થી 450 ની આસપાસ આવે છે ત્યારે ફરીથી એમને બાય કરી શકાય છે. જી બિલકુલ. તો બુક કરવાની સલાહ બની છે સર. ચંબલ ફર્ટિલાઇઝરમાં અગર એ પ્રોફિટ બુક કરી લે છે તો બીજું શિફ્ટિંગ માટે કયા સ્ટોક તેમણે અહીંથી ધ્યાન પર રાખવું જોઈએ સર? આઈ થિંક શિફ્ટિંગ માટે મને લાગે છે કે ટીસીએસ સારામાં સારો છે, કારણ કે બહુ વેલ્યુએશન પ્રમાણે છે. તો ટીસીએસ એ લઈ શકે છે 3250-3260 ના ટાર્ગેટ માટે 3000 નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, સો 3,000ના સ્ટોપ લોસ સાથે તમે અહીંયાથી ધ્યાન પર રાખો. આ છે TCS. આજે આમ પણ સરે રેકમેન્ડ કરેલું જ છે, જેના પર તમારી નજર જરૂરથી હોવી જોઈએ. વધુ એક સવાલ હિતેશભાઈ પૂછી રહ્યા છે અમદાવાદથી. એલ્કોન એન્જિનિયરિંગ પર સવાલ છે. 645ના ભાવની ખરીદી, 500 શેર તેઓ 3 મહિનાથી હોલ્ડ કરી રહ્યા છે. અત્યારે ફિલહાલ લોસમાં છે. સર, લોસ બુક કરીએ, એવરેજ કરીએ, શું કરીએ એલ્કોન એન્જિનિયરિંગ? અગર એલ્કોન એન્જિનિયરિંગ 52 વીક લો થી તો આપણે જોઈ રહ્યા છે કે 50% થયો છે. બટ અહીંયાથી હવે મને લાગે છે કે હજી પણ આ સ્ટોક જે છે એ ઓર કરેક્શન આવી શકે છે. તો આઈ થિંક ઓલરેડી લોસમાં છે, તો એમને થોડુંક વેઇટ કરવું જોઈએ. અહીંયાથી 510 ની આસપાસ આવે છે તો ફરીથી એવરેજ કરવું જોઈએ, કારણ કે આ વેલ્યુએશન આપણે જવા દઈએ, બટ ફંડામેન્ટલ્સ જોઈએ તો કંપનીના ફંડામેન્ટલ સ્ટ્રોંગ છે, એટલે આમાં તમારા પૈસા ડૂબાય એવો તો લાગતું નથી. 510 ની આસપાસ એવરેજ કરો, અને ફરીથી તમારી એવરેજ ઓછી થઈ જશે, 600 ની આસપાસ આવે છે તો ત્યાં એકવાર નીકળી શકે છે. અદરવાઇઝ મને લાગે છે કે આ સ્ટોકમાં હાલ હમણાં શોર્ટ ટર્મ માટે કરેક્શન ડ્યુ છે હજી પણ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી એલ્કોન એન્જિનિયરિંગ માટે બની રહ્યું છે. નજર રાખીએ.